નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. 15 જૂને જે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી એની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ ખૂબ જ ઝડપથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ એની ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં ખૂબ જ મોડું થઈ રહ્યું છે. ઘણા બધા ઉમેદવારો દ્વારા જે 10 વ્યાકરણના પ્રશ્નો હતા એ અંગે વાંધા અરજી કરવામાં આવી છે અને એના અંગે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવી શકે છે. સિલેબસ બહારના જે 10 પ્રશ્નો હતા શું એ કેન્સલ થઈ શકે છે? તમામ ઉમેદવારોને 10 માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે, અથવા તો એ 10 પ્રશ્નો જે છે એ રદ કરી દેવામાં આવે અને 70 માંથી તમારે 28 માર્ક્સ પાસ થવા માટે લાવવાના રહે. આવું બની શકે છે કે નહીં એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જે નવી પોલીસ ભરતી આવવાની છે એની માહિતી પણ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જ પૂરી પાડવામાં આવશે. તો આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લેખિત પરીક્ષા 2025 ફાઇનલ આન્સર કીમાં કેમ આટલું બધું મોડું? 10 માર્ક્સનું ગ્રેસિંગ મળશે? સિલેબસ બહારના 10 પ્રશ્નો શું કેન્સલ કરી દેવામાં આવશે, અથવા તો તમામ ઉમેદવારોને 10 માર્ક્સ જે છે એ પ્લસ કરી દેવામાં આવે અને 70 માંથી 28 માર્ક્સ લાવવાના તો તમે જે છે એ પાર્ટ એની અંદર પાસ થઈ જશો? એ રિલેટેડ વાત જે છે એ આપણે કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ફાઇનલ આન્સર કીની અંદર કેમ આટલું બધું જે છે એ મોડું થઈ રહ્યું છે. તો એના રિલેટેડ તમે જોઈ શકો છો, એલઆરડીની ફાઇનલ આન્સર કે આવતા આટલો સમય લાગી રહ્યો છે, એટલે કે પહેલા સિલેબસ બહારના 10 પ્રશ્નો બાબતે પણ કંઈક વિચારણા હોય એવું લાગે છે. તો 10 પ્રશ્નો જે સિલેબસ બહારના હતા એ અંગે જે છે એ વિચારણા અને ઉમેદવારો દ્વારા જે અંગે ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે એ વાંધા અરજી કરવામાં આવી છે, એના માટે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એ 10 પ્રશ્નો અંગે કંઈક વિચારણા કરી રહ્યું હોય એવું લાગે છે. એલઆરડીની ફાઇનલ આન્સર કે આવતા આટલો બધો સમય લાગી રહ્યો છે તેનું મેઇન કારણ જે છે એ સિલેબસ બહારના જે 10 પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના પૂછવામાં આવ્યા હતા એ અંગે જે છે એ હોઈ શકે છે. જો 10 પ્રશ્નોની અંદર ગ્રેસિંગ આપે તો બધાને 10+ વધી શકે, એમાં હજારો મિત્રો પાસિંગના ક્રાઇટેરિયામાં આવી જાય. જો 10 પ્રશ્નોની અંદર ગ્રેસિંગ આપી દેવામાં આવે તો તમામ ઉમેદવારો જે પણ 10 પ્રશ્નો છે એની અંદર તમામ ઉમેદવારોના 10 માર્ક્સ જે છે એ વધી જાય. તો જે ઉમેદવારો જે છે એ પાર્ટ એની અંદર પાસ નથી થઈ રહ્યા એ તમામ ઉમેદવારો જે છે એ પાર્ટ એની અંદર પાસ થઈ શકે અને હજારો ઉમેદવારો જે છે એ પાસિંગના ક્રાઇટેરિયાની અંદર આવી જાય. પરંતુ એનાથી એ ના કહી શકાય કે તમે પાસિંગનો જે છે એ ક્રાઇટેરિયા એની અંદર આવી જશો, પરંતુ ફાઇનલ કટ ઓફની અંદર આવશો કે નહીં. કારણ કે અત્યારે જે ઉમેદવારો છે, ફોર એક્ઝામ્પલ તમારે પાર્ટ એ છે એની અંદર 28 માર્ક્સ થઈ રહ્યા છે અને તમને 10 માર્ક્સનું ગ્રેસિંગ આપી દેવામાં આવે તો તમારે પાર્ટ એની અંદર 38 માર્ક્સ થઈ જાય, તો તમે પાર્ટ એની અંદર પાસ થઈ જાઓ અને પાર્ટ બીની અંદર તમારા સારા માર્ક્સ હોય તો તમે પાર્ટ બીની અંદર ઓલરેડી પાસ થશો. પરંતુ જે ઉમેદવાર કે જેને અત્યારે પાર્ટ એ છે એની અંદર જે છે એ ફોર એક્ઝામ્પલ માની લો 45 માર્ક્સ છે અને 10 માર્ક્સ એડ થઈ જાય તો એના માર્ક્સ જે છે એ 55 થઈ જાય, તો ઓવરઓલ કટ ઓફ જે છે એ ઊંચું જઈ શકે છે. તમે જે છે એ પાસિંગના ક્રાઇટેરિયાની અંદર આવી જશો, પરંતુ પાસ થશો એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર આવશો કે નહીં એ જે છે એ અત્યારથી કહી શકાય નહીં. તો પહેલું જે છે એ ફાઇનલ આન્સર કી આવવાની અંદર આટલું બધું મોડું થઈ રહ્યું છે એનું એ કારણ છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ 10 સિલેબસ બહારના પ્રશ્નો હતા અને જે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો હતા એ અંગે જે છે એ વિચારણા ચાલી રહી છે અને બની શકે છે કે ટૂંક સમયની અંદર જ 15 જુલાઈ પહેલાં જે આ તમામ ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જાય. જો 10 માર્ક્સનું ગ્રેસિંગ આજ સુધી કોઈ પણ ભરતી બોર્ડ દ્વારા જે છે એ આપવામાં આવ્યું નથી, પરંતુ જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10 માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ તમામ ઉમેદવારોને આપી દેવામાં આવે તો હજારો ઉમેદવારો જે છે એ પાસિંગ માર્ક્સના ક્રાઇટેરિયા છે એની અંદર આવી જશે. અને બીજું તમે જોઈ શકો છો, એલઆરડીની ફાઇનલ આન્સર કે આવતા આટલો સમય લાગી રહ્યો છે એટલે પહેલાં સિલેબસ બહારના 10 પ્રશ્નો અંગે કંઈક વિચારણા હોય એવું છે, અથવા તો ફાઇનલ આન્સર કી સાથે 2 ગણાનું લિસ્ટ પણ આવી શકે છે. એટલે કે ફાઇનલ આન્સર કી સાથે સાથે જ એલઆરડીનું જે છે એ રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે એવી શક્યતા છે, તો એના કારણે પણ જે છે એ મોડું થઈ શકે બની જશે. બાકી આટલી વાર તો નથી લાગતી ભરતી બોર્ડને, 15 તારીખ આજુબાજુ જે છે એ બધું ક્લિયર થઈ જશે. તો ફાઇનલ આન્સર કી સાથે જ 2 ગણાનું જે છે એ મેરિટ લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવે એવી જે છે એ શક્યતા છે. તો અહીંયા જે છે એ ફાઇનલ આન્સર કી આવતા આટલું મોડું કેમ થઈ રહ્યું છે, જે આપણો પહેલો જ પ્રશ્ન હતો કે ફાઇનલ આન્સર કીમાં કેમ આટલું બધું મોડું થઈ રહ્યું છે, તો એનો જે છે એ પહેલો આન્સર છે કે 10 જે છે એ પ્રશ્નો સિલેબસ બહારના હતા એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જે છે એ વિચારણા કરી રહી છે. એની અંદર જે છે એ ઉમેદવારોને ગ્રેસિંગ આપવું, એ તમામ 10 પ્રશ્નો જે છે એ કેન્સલ કરી દેવા અને 70 માંથી જે છે એ 28 માર્ક્સ લાવી અને ઉમેદવારોને જે છે એ 40% પાસિંગનો ક્રાઇટેરિયા હતો તો 70 માર્ક્સનું પેપર માની અને એમાંથી જે છે એ તમારે 28 માર્ક્સ પાસિંગ માર્ક્સ લાવવાના રહે એ રીતે પણ જે છે એ વિચારવામાં આવી શકે છે. અને બીજું જે છે એ ફાઇનલ આન્સર કી સાથે સાથે 2 ગણાનું મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવે એવી શક્યતાઓ છે. તો આ તમામ કારણોને લીધે જે છે એ ફાઇનલ આન્સર કીની અંદર જે છે એ આટલું મોડું થઈ રહ્યું છે. 10 માર્ક્સનું ગ્રેસિંગ મળશે તો આજ સુધી કોઈ પણ ગુજરાત
ના જે છે એ ભરતી બોર્ડ છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી માની લો, જીપીએસસી માની લો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડને ખુદ માની લો અને પંચાયત સેવા પસંદગી મંડળ છે, આ તમામ ભરતી બોર્ડ છે એના દ્વારા આજ સુધી 10 માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ આપવામાં આવેલું નથી. જો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10+ માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ આપવામાં આવે તો આ ઇતિહાસની સૌપ્રથમ ઘટના હશે અને એવું બની શકે છે જે આજ સુધી ના બન્યું એવું જે છે એ ચોક્કસથી બની શકે છે. સિલેબસ બહારના પ્રશ્નો હતા એ ચોક્કસ છે, તો બની શકે છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10 માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ આપવામાં આવી શકે છે. સિલેબસ બહારના 10 પ્રશ્નો જે છે એ કેન્સલ પણ થઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વિચારે કે જે છે એ આ 10 પ્રશ્નો છે એ તમામ ઉમેદવારોને 10+ માર્ક્સ નથી કરવા, પરંતુ એ 10 પ્રશ્નો જે છે એ કેન્સલ જ કરી દેવામાં આવે અને પેપર જે છે એ 70 માર્ક્સનું હતું એવું પણ કરવામાં આવી શકે છે, અથવા તો 70માંથી 28 માર્ક્સ લાવવાના. જો સિલેબસ બહારના જે આ 10 પ્રશ્નો હતા એને કેન્સલ કરી દેવામાં આવે છે, તમારું પેપર જે છે એ 190 માર્ક્સનું થઈ જાય. પાર્ટ એ જે છે 70, પાર્ટ બી 120, 190 માર્ક્સનું પેપર, તો તમારે પાર્ટ બીની અંદર જે છે એ 48 માર્ક્સ લાવવાના હતા એના એ જ રહે, પરંતુ પાર્ટ એની અંદર તમે જો 70માંથી 28 માર્ક્સ લાવો તો તમે જે છે એ પાસ થઈ જાઓ એવું જે છે એ બની શકે છે. આ તમામ જે છે એ અત્યારે ધારણાઓ છે, કારણ કે ફાઇનલ આન્સર કી આવવામાં મોડું થયેલું છે. એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કોઈ પણ અધિકૃત માહિતી જે છે એ હજુ સુધી આપવામાં આવી નથી કે ફાઇનલ આન્સર કી આવવામાં કેમ આટલું બધું મોડું થઈ રહ્યું છે, 10 માર્ક્સનું ગ્રેસિંગ મળશે કે નહીં, સિલેબસ બહારના 10 પ્રશ્નો જે છે એ કેન્સલ કરવામાં આવશે અને 70માંથી 28 માર્ક્સ લાવવાના રહેશે કે નહીં. આ તમામ અત્યારે જે છે એ ધારણાઓ છે. જ્યાં સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કોઈ ફાઇનલ જે છે એ ટ્વીટ કરીને અથવા તો ઓફિશિયલ વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આપવામાં આવતી નથી ત્યાં સુધી કંઈ પણ નક્કી ના કહી શકાય. પરંતુ આ તો ફાઇનલ આન્સર કી આવતા મોડું થઈ રહ્યું છે, એના માટે જે છે એ આપણે આવું જે છે એ માની શકીએ છીએ. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજાઈ એની ફાઇનલ આન્સર કી આવતા કેમ આટલું બધું મોડું થઈ રહ્યું છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.